જોઈએ આપણે દાખલા નંબર 8 જેની અંદર આપણે કીધું છે કે બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે. બે સમાંતર શ્રેણી છે, આપણે લખીએ સમાંતર શ્રેણી એક ઉદાહરણ તરીકે 1 3 5 7 2 4 6 8. ચલો આ પહેલી સમાંતર શ્રેણી અને આ બીજી સમાંતર શ્રેણી છે. બંનેની અંદર તમે જો તો ગેપ કેટલા દેખાય છે? 2 નો. અહીં બી ગેપ કેટલા દેખાય છે? 2 નો. એટલે બંનેના સમાંતર શ્રેણીના તફાવત કેવા છે? સમાન. આપણા માટે બે સમાંતર શ્રેણી છે કે તફાવત કેવા છે? સરખા છે. સમજાણું અહીં સુધી? બંનેના પ્રથમ પદ કેવા છે? અલગ અલગ છે કે નહીં? તો આપણે કહીએ કે ભાઈ પ્રથમ સમાંતર શ્રેણી જેને આપણે a1 કહીએ એનું પ્રથમ પદ બરાબર a1 થઈ ગયું. બીજી સમાંતર શ્રેણી છે જેને આપણે a2 શ્રેણી કહી દઈએ અને એનું જે બીજું પદ છે બીજું એનું પ્રથમ જ પદ એનું પ્રથમ પદ છે a2 છે. ખબર પડી? આ પહેલી સમાંતર શ્રેણી એનું પ્રથમ પદ a1, બીજી સમાંતર શ્રેણી એનું પ્રથમ પદ a2 થઈ ગયું. બરાબર છે. હવે તમે જો બંનેના પ્રથમ પદની અંદર શું તફાવત છે? તો કે એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ મોટું છે, એક સમાંતર શ્રેણીનું પ્રથમ પદ કેવું છે? નાનું છે. આપણી સમાંતર જે શ્રેણી છે એની અંદર આપણે એવું કીધું કે અમારી જે પ્રથમ શ્રેણી છે એ પદ કેવું છે? મોટું. કોના કરતા? બીજી શ્રેણીનું પ્રથમ પદ કરતા. બરાબર છે. આપણે આ કારણ દર્શાવવાનું છે એટલે ઊંધી રીતે નિશાની આવશે. શું કીધું? પ્રથમ પદ છે, પ્રથમ શ્રેણી છે એનું પ્રથમ પદ કેવું છે? બીજી શ્રેણીના પ્રથમ પદ કરતા મોટું છે. હવે પ્રથમ શ્રેણીનું 100મું પદ, પ્રથમ શ્રેણીનું છે બરાબર. આપણે પ્રથમ શ્રેણીનું 100મું પદ લેવાનું છે કે પ્રથમ શ્રેણીનું 100મું પદ બરાબર a1 પ્લસ 99d. એટલે આપણે આને કહી દઈએ a100. બરાબર છે. ચાલો બીજી શ્રેણીનું 100મું પદ એટલે a2 પ્લસ 99d. બરાબર છે. આને આપણે કહી દઈએ a2 નું 100મું પદ. બરાબર છે. ચલો આ બંનેનો તફાવત કેવો છે? 100 છે. બંનેનો તફાવત બરાબર આપણી શ્રેણી આ મોટી છે. પેલા લખીએ a2 પ્લસ 99d માઇનસ a2 પ્લસ 99d. ખાસ મિત્રો જ્યારે બાદબાકી લેવાની હોય, તફાવત લેવાનો હોય, જો બીજું પદ છે બે પદ હોય, બીજા પદની અંદર બે પદ હોય તો કાઉસ કરીને લખવું. બરાબર છે. ક્યારે? જ્યારે આગળ માઇનસ આવતું હોય ત્યારે. તફાવત કેટલો આપણને આપેલો છે બંનેનો? શું આપ્યો છે? બરાબર a1 પ્લસ 99d માઇનસ a2 પ્લસ માઇનસ માઇનસ 99d. અહીં આવશે 100. બરાબર a1 માઇનસ a2, a1 માઇનસ a2. શું કામ? આ પ્લસ 99 માઇનસ 99 શું થઈ જશે? ઉડી જશે. વધે શું? a1 માઇનસ a2 બરાબર 100. એટલે આ આપણને સમીકરણ નંબર છે 1 મળી ગયું છે. બરાબર છે. અહીં સુધી સમજાણું તમને? હવે જો તો તમને શું કીધું છે? હોય તો 100,000 માં પદનો તફાવત. તો પ્રથમ જે શ્રેણી છે, પ્રથમ શ્રેણી એનું 1000મું પદ બરાબર a1 પ્લસ 999d. બીજી શ્રેણી છે આપણું એનું a2 શ્રેણી એનું 1000મું પદ a1 પ્લસ 999d. અહીં આવશે a2. બીજો પદનું પ્રથમ પદ છે a2. બરાબર છે. આ બંનેનો આપણે શું લેવાનું છે? તફાવત. તફાવતની અંદર આપણે શું કીધું? અમારી પ્રથમ શ્રેણી કેવી છે ભાઈ? મોટી છે. તો આપણે a1 પ્લસ 999d માઇનસ a2 પ્લસ 999d. ચલો a1 પ્લસ 999d કાઉસને છૂટો કરો એટલે માઇનસ અંદર જાય એટલે બધી નિશાની શું કરી નાખશે? બદલાઈ જશે. ચાલો પ્લસ 999 માઇનસ 999 શું થાય? ઉડી જાય. ચલો a1 માઇનસ a2. હવે તો જો a1 માઇનસ a2, a1 માઇનસ a2 કેટલા આપ્યા છે? 100. લખો 100. તો જે 1000 માં પદનો જે તફાવત છે એ કેટલો થઈ જશે?
100 તેથી લખી નાખવાનું છે તેથી 1000માં પદનો તફાવત 100 થશે બરાબર છે સમજાય છે ઓકે ચલો હવે જોઈએ દાખલા નંબર 9 દાખલા નંબર 9 ની અંદર શું કીધું છે કે n માં કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ 1 7 13 અને 29 31 33 ના n માં પદ સમાન હોય આ દાખલો એકદમ ઈઝી છે ખાલી રકમ જોતા આપણને લાગે કે ભાઈ n ના કયા મૂલ્ય માટે n ના કયા પદ સમાન હશે રકમ થોડીક તમને જોઈને અઘરું લાગશે પણ દાખલો એકદમ સહેલો છે કઈ રીતે તમે જો n માં પદની વાત કરે છે કેટલામાં n મું પદ એટલે આ શ્રેણીનું કોઈ પણ પદ હોઈ શકે ઈ બે પદ કેવા છે એને કીધું છે કેવા કીધા બેના સમાન સરખા છે તો હું એમ કહી દઉં આપણી પહેલી શ્રેણી છે an1 નામ આપી દઈએ 1 7 અને 13 અને બીજી જે શ્રેણી છે એને નામ આપી દઈએ an2 29 31 અને 33 બેના an માં પદ કેવા કીધા સરખા કીધા હું અહીં એક વિધાન આવું લખી શકું an1 બરાબર an2 બંને કેવા છે સરખા છે બે સરખા થઈ જાય આના માટે આપણે a નું સૂત્ર મૂકો શું થાય a પ્લસ n માઇનસ n1 કહી દઈએ ના d પહેલી શ્રેણીના બધા પદને એક એક આપી દઈએ એટલે આખું અલગ થઈ ગયું એટલે એવી રીતે આને કહી દઉં a2 પ્લસ n2 માઇનસ 8 અને d2 એટલે કે આ બીજી શ્રેણીનું થઈ ગયું આ પહેલી શ્રેણીનું થઈ ગયું હવે પહેલી શ્રેણીનું પ્રથમ પદ કયું છે જોવો તો a1 કેટલા થશે એનું પ્રથમ પદ 1 થઈ જશે n ને એમ નામ રહેવા દો હવે આપણને કીધું છે n માં પદ કેવા છે સમાન આપણે બે n કેવા રહેશે n કેવા રહેશે સરખા જ રહેશે બરાબર છે ચલો n - 1 અને d1 તફાવત કેટલો દેખાય તમે જોવો તમે 6 નો છે અહીંયા મૂકી દઈએ 6 a2 ને કેટલા થશે 29 એટલે બીજી શ્રેણીનું પહેલું પદ કયું છે 29 છે આ n એમ નામ રહે દે 1 એમ નામ d2 આનો તફાવત કેટલો છે બોલો 31 માઇનસ 29 એટલે કેટલા આવશે 2 અહીં લખી નાખીએ 2 સમજાણી એટલી વસ્તુ ખબર પડી ઓકે ચાલો આ 1 એમ નામ રહે દે પ્લસ આ 6 નો ગુણાકાર અંદર કરો 6n - 6 બરાબર ની આ બાજુ 2a સોરી 29 છે 29 એમ નામ પ્લસ 2 નો ગુણાકાર અંદર કરો 2an - 2 થઈ ગયું એટલું તો નેક્સ્ટ જોઈએ હવે આપણે 1 માંથી 6 છે -5 પ્લસ 6n વધે 29 - 2 કેટલા આવશે 27 પ્લસ 2n n ને એક બાજુ ભેગા કરો આ પ્લસ છે આ બાજુ આવે તો -6n - 2n અહીં 27 આ માઇનસ છે આ બાજુ આવે તો કેવા થઈ જશે પ્લસ 6 માંથી 2 જાય તો કેટલા આવશે 4 27 ને 5 કેટલા થશે 32 n બરાબર 32 ના છેદમાં 4 તો n બરાબર 4 * 8 32 તો n બરાબર 8 તો કે બંનેના 8મા પદ કેવા હશે સમાન હશે બરાબર છે સમજાય છે ઓકે હવે જોઈએ આપણે દાખલા નંબર 10 જોઈએ દાખલા નંબર 10 દાખલા નંબર 10 એકદમ સહેલો છે આપણે અત્યાર સુધી દાખલા ગણ્યા ને એ તમને સમજાઈ ગયું તો આ દાખલો તરત જ સમજાઈ જશે અને જો પરીક્ષામાં પૂછાય તો તમારા 3 માર્ક પાકા બરાબર છે ચલો જોઈએ શું આપ્યું છે આપણને તો કે સમાંતર શ્રેણીનું 10મું પદ છે 52 છે આ તમે આમ લખતા રહો શીખી ગયા છો કે a10 બરાબર 52 a10 ને કેમ લખાય a પ્લસ 9d બરાબર 52 સમીકરણ નંબર 1 સમજાય એટલી વસ્તુ બીજું શું આપ્યું છે 16મું પદ 82 16મું પદ 82 છે આને તમે લખશો a પ્લસ 15d બરાબર 82 સમીકરણ નંબર 2 આ સુધી તો આપણે ભાવી ગયું છે હવે તો તૈયારી જેવી આપણે કરવાની છે કે બધું આપણે છે એ રકમ આમી આવે તો મગજમાં અડધો દાખલો થઈ જવો છે બરાબર છે ચલો જોઈએ આપણે સમીકરણ નંબર 1 અને 2 પરથી સમીકરણ નંબર 1 અને 2 પરથી શું કામ કારણ કે બંનેની અંદર તમે જો એ કેવા છે સમાન છે સહગુણક કેવા છે સરખા જ છે તો ડાયરેક્ટ આપણે શું કરી શકીએ લોપની રીતે ઉકેલી શકીએ પહેલું સમીકરણ છે a પ્લસ 9d બરાબર 52 બીજું છે a પ્લસ 15d બરાબર 82
નિશાની બધાયની ચેન્જ કરવી પડશે. એ કેન્સલ થઈ જશે. ચાલો 15 માઇનસ 9 કેટલા આવશે? -6d. 82 માંથી 52 કાઢો કેટલા વધે? 30. મોટા આંકડા નિશાની કેટલા આવશે? -30. તો d બરાબર શું થઈ જશે? -30 ના છેદમાં -6. તો d બરાબર 6 પંચાને 30. અને માઇનસ માઇનસ કેવા થઈ જવાના છે? પ્લસ. એટલે d મળી ગયો આપણને. જો d મળી જાય એટલે સમીકરણ 1 અથવા તો 2 ની અંદર મૂકી દેવાના છે. પણ આપણે કેટલામાં મૂકી છે? 1 ની અંદર. શું કામ? કારણ કે સંખ્યા કેવી છે? સહગુણકમાં નાની છે એટલા માટે. ચાલો સમીકરણ 1 માં d ની કિંમત મૂકતા a પ્લસ 9d બરાબર 52. એ એમ નામ રહેવા દો. આ 9 d ની જગ્યાએ 5 બરાબર 52. a પ્લસ 9 પંચા 45 બરાબર 52. a બરાબર 52 માઇનસ 45. a બરાબર બોલો કેટલા વધે? 7 વધે. ઓકે. a બરાબર 7. a મળી ગયો, d મળી ગયો. આ સુધી રકમ વાંચી એટલે આપણો આટલો દાખલો થઈ ગયો. હવે તમને શું પૂછ્યું છે? તો કે આ શ્રેણીનું n મું પદ ગોતવાનું છે. n મું એટલે કે a અને d મૂકવાનો, n મૂકવાનો નથી. બરાબર છે. ચલો an નું સૂત્ર લખીએ. an બરાબર a પ્લસ n માઇનસ 1d. an એમ નામ રહેવા દો. a ની કિંમત આપણને મળી ગઈ છે 7 મળી ગઈ છે. n એમ નામ રહેવા દેવાનું છે 1 અને d કેટલા લેવાના છે? 5. ચલો 7 પ્લસ આ 5 નો ગુણાકાર અંદર કરો. 5n માઇનસ 5. ચલો 7 માઇનસ 5 કેટલા આવશે? 2 વધે પ્લસ 5n. તો an નું પદ થાય 5n પ્લસ 2. તો જ્યારે પણ તમને an નું પદ પૂછ્યું હોય, n નું પદ પૂછે એટલે n ની કિંમત નહીં મૂકવાની, a અને d ની મૂકી દેવાની. બરાબર છે? સમજાય છે? તો આ વિડીયોની અંદર બસ આટલું જ. તમારા માટે છે બાળકો ઘણી બધી મહેનત કરતા હોય છે એટલે તમે જો વિડીયોને લાઈક કરો, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને શેર કરો તો જેનાથી અમને શું થાય? મજા આવે અને અમે વધારેમાં વધારે ઉત્સાહથી છે તમારા માટે નવા નવા વિડીયો છે બનાવી શકીએ. અને જે કાંઈ પ્રશ્ન હોય એ તમે કોમેન્ટની અંદર જણાવો તો જેનાથી ખબર પડે કે ભાઈ આવનારા વિડીયોની અંદર શું કરાવવું જોઈએ અને કયા પ્રકારના તમારે દાખલા શીખવા છે એ તમે કોમેન્ટની અંદર જણાવો. બરાબર છે? ઓકે.